નમસ્કાર દોસ્તો, આજે હું તમને એક કથાનું જ્ઞાન આપવા જઈ રહ્યો છું, જે સાંભળવા માત્રથી જ તમારા જીવનમાં સુખ સંપત્તિ અને ધનની વર્ષા થશે. તો ચાલો કથાને પ્રારંભ કરીએ. ભગવાન શિવ કહે છે, કોઈ પણ વ્યક્તિ ગરીબ નથી હોતો, એના વિચારો જ તેને ગરીબ બનાવી દે છે. જે માણસ જેટલા તેના વિચારો મોટા રાખે છે, એટલી જ મોટી તેને સફળતા પ્રાપ્ત થાય છે. જુઓ મિત્રો, તમે આ કહાની સાંભળી રહ્યા છો તો પૂરી સાંભળો. અને હા, આ કથાને અધૂરી છોડવાની ભૂલ ક્યારે પણ ના કરતા, કેમ કે આ કથાને પૂરી સાંભળવાથી મન ચાહ્યા ફળની પ્રાપ્તિ થાય છે. એટલા માટે આ કથાને પૂરી સાંભળો. અને જો તમે એક શિવ ભક્ત છો તો ભોલેનાથનો અનાદર ના કરો. આજે આપણે આ કહાનીના માધ્યમથી એવી વાત જાણીશું, જેનાથી આપણે આપણી ગરીબીને હંમેશા માટે સમાપ્ત કરી શકીશું, અને પછી આપણે જીવનમાં ક્યારે પણ ગરીબ નહીં રહેવું પડે. એક સમયની વાત છે, ભગવાન શિવ અને માતા પાર્વતી 4 ધામની યાત્રા કરી રહ્યા હતા. હવે 4 ધામોની યાત્રા કરતા સમયે ભગવાન શિવ અને માતા પાર્વતીને જોરથી તરસ લાગી જાય છે. ત્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી બંને ભેગા મળીને પોતાનો વેશ બદલે છે. ભગવાન શિવ સંન્યાસી અને દેવી પાર્વતી એક શિષ્યાનું રૂપ ધારણ કરે છે અને એક ઘરની શોધ કરવા લાગે છે. ખૂબ જ તેજ તડકો હોવાના કારણે સંન્યાસીએ શિષ્યાને કહ્યું, શિષ્યા, આપણને આસપાસમાં કોઈ ઘર દેખાય તો આપણે ત્યાં જઈને થોડું પાણી પી લઈએ. હવે તે સંન્યાસી એક બાજુ નજર નાખે છે અને એમને એક ખેતરમાં ઘર દેખાય છે. હવે તે સંન્યાસી અને શિષ્યા તે ઘરની પાસે જાય છે અને ત્યાં જઈને મકાનનો દરવાજો ખખડાવે છે. અને થોડા સમય પછી દરવાજો ખુલે છે તો ઘરના અંદરથી એક વ્યક્તિ પોતાની પત્ની અને 4 બાળકોની સાથે બહાર આવે છે. અને બંને પતિ પત્નીના કપડાં ઘણા મેલા અને ફાટેલા હતા, અને બાળકોના પણ વસ્ત્ર ફાટેલા હતા. એના પછી તે સંન્યાસીએ પૂરી વિનમ્રતાપૂર્વક આગ્રહ કર્યો કે અમને ખૂબ જ જોરથી તરસ લાગી છે, અમને બંનેને થોડું પાણી પીવડાવી દો. હવે તે સંન્યાસીની વાત સાંભળ્યા બાદ તે વ્યક્તિ ઘરના અંદરથી એક લોટો પાણી લઈને આવે છે અને સંન્યાસીને ખૂબ જ પ્રેમથી પાણી પીવડાવે છે. સંન્યાસી પેટ ભરીને પાણી પી લે છે. પછી સંન્યાસીએ તે વ્યક્તિને પૂછ્યું કે સામે જે ખેતર દેખાઈ રહ્યું છે તે કોનું ખેતર છે? ત્યારે તે વ્યક્તિએ જવાબ આપ્યો કે સંતજી, તે મારું ખેતર છે. ત્યારે સંન્યાસીએ પૂછ્યું, શું આ તમારું ખેતર છે? તો આ ખેતરમાં ખેતી કેમ નથી કરી અને તમારા બધાનું જીવન વ્યાપન કેવી રીતે થાય છે? ત્યારે તે વ્યક્તિએ કહ્યું, સંતજી, અમારે મહેનત કરવાની કોઈ આવશ્યકતા નથી. અમારી પાસે એક દૂધ આપનારી ગાય છે, જે દિવસભરમાં 6 લીટર દૂધ આપે છે, અને તે જ દૂધને વેચીને અમે અમારો ગુજારો કરીએ છીએ. આ બધું સાંભળ્યા બાદ તે સંન્યાસીએ કહ્યું, ચાલ, સાચી વાત છે. હવે આવી જ રીતે સંન્યાસી અને તે વ્યક્તિ વચ્ચે ઘણી બધી સારી વાતો થાય છે. ઘણા સમય સુધી ધર્મ, કર્મ અને દુનિયાદારીની વાતો ચાલતી રહી. હવે આવી જ રીતે વાતો કરતાં સાંજ પડી ગઈ તો પેલા વ્યક્તિએ સંન્યાસીને આગ્રહ કર્યો કે સંતજી, કૃપા કરીને આજે તમે અમારા ઘરે રોકાઈ જાઓ. આજની રાત તમે અમારા ઘરે ગુજારો કરો અને અમને સેવા કરવાનો એક અવસર પ્રદાન કરો. ત્યારે તે વ્યક્તિની વાત પર સંન્યાસી પણ માની જાય છે. હવે સંન્યાસી અને તે શિષ્યા તે વ્યક્તિના ઘરે રોકાઈ જાય છે. હવે તે વ્યક્તિની પત્ની ખૂબ જ પ્રેમથી ભોજન બનાવે છે અને સંન્યાસી અને શિષ્યાને જમાડે છે. ભોજન કર્યા બાદ બધા જ સદસ્યો ઊંઘવા માટે પોતપોતાના સ્થાન પર ચાલ્યા જાય છે અને પોતપોતાના સ્થાન પર સૂઈ જાય છે. અને જ્યારે અડધી રાત થાય છે ત્યારે સંન્યાસીની આંખ ખુલી જાય છે અને સંન્યાસી દબાયેલા પગથી ધીરે ધીરે
પોતાની શિષ્યા પાસે જાય છે અને તેને જગાડે છે અને જગાડ્યા બાદ સંન્યાસીએ તેના કાનમાં ધીરેથી કહ્યું, શિષ્યા, હવે આપણે અહીંયાથી ચાલવું જોઈએ. આપણે આ વ્યક્તિની ગાયને પણ અહીંયાથી લઈને ચાલવું પડશે. હવે આવું સાંભળ્યા બાદ શિષ્યા ખૂબ જ ગભરાઈ જાય છે અને વિચારવા લાગે છે કે મારા પ્રભુ કેટલા પ્રકાંડ વિદ્વાન છે, કેટલા જ્ઞાની છે, તે તો પાપ કરવાનું જીવનમાં પણ નથી વિચારતા અને આજ તે આ ગાયને છોડાવવા માટે કહી રહ્યા છે. શિષ્યા બિચારી ખૂબ જ વિચારમાં પડી જાય છે અને થોડા સમય વિચાર્યા બાદ માતા પાર્વતીના મનમાં એવો પ્રશ્ન આવે છે કે ચાલો, આ દુનિયામાં પતિથી વધારે કંઈ નથી. જો હું પતિનું અપમાન કરીશ, એમની વાતો નહીં માનીશ, તો હું પાપની ભાગીદાર બનીશ. તે મને ક્યારે પણ માફ નહીં કરે. હવે માતા પાર્વતી એ કારણથી તૈયાર થઈ જાય છે. પછી સંન્યાસી અને શિષ્યા બંને ભેગા મળીને તે વ્યક્તિની ગાયને ખીલેથી છોડીને લઈ જાય છે. હવે સંન્યાસી અને તે શિષ્યા ગાયને લઈને ઘણા દૂર સુધી ચાલ્યા જાય છે. ચાલતા ચાલતા તે એટલા દૂર આવી જાય છે જ્યાંથી તે ગાય પાછી ના જઈ શકે. હવે ત્યાં આવ્યા પછી સંન્યાસીએ તે ગાયને છોડી દીધી અને તેમની શિષ્યાની સાથે આગળની યાત્રા માટે ચાલી નીકળે છે. હવે આ બધી જ વાતો તે શિષ્યના મનમાં ઘણી મૂંઝવાઈ રહી હતી. તેને ખૂબ જ દુઃખ થાય છે કે બિચારો તે વ્યક્તિ કેટલો ગરીબ હતો. તે ગરીબ વ્યક્તિનો એકમાત્ર સ્ત્રોત તેની ગાય હતી. આજ અને એને પણ લઈને ચાલી નીકળ્યા. મારા પ્રભુએ એમની સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો છે, પણ પ્રભુએ આવું કર્યું કેમ? અને એ તો ક્યારે પણ પાપ નથી કરતા, પણ તેમને આવું કર્યું કેમ એ સમજવામાં નથી આવતું. આવી જ ઘણી બધી વાતો માતા પાર્વતીના મનમાં ચાલતી રહે છે. એમને મનોમન આ બધી વાતો ઠેસ પહોંચાડી રહી હતી અને એવી જ રીતે 10 વર્ષ વીતી જાય છે અને એ 10 વર્ષમાં પ્રભુ ભગવાન શિવ કૈલાસ પર્વત પર સાધનામાં લીન થઈ જાય છે. પછી માતા પાર્વતીના મનમાં એવો વિચાર આવે છે કે તે વ્યક્તિનું શું થયું હશે. ત્યારે માતા પાર્વતી શિષ્યાનું રૂપ ધારણ કરીને પૃથ્વીલોકમાં પહોંચી જાય છે. હવે તે શિષ્યાને પેલા વ્યક્તિનો ખ્યાલ આવે છે. તેના વિષયમાં તે વિચારવા લાગી જાય છે. તે વિચારે છે કે ચાલ તે વ્યક્તિની પાસે જઈને એ વ્યક્તિની મુલાકાત લઉં જેની ગાયને અમે ઉઠાવીને લઈ ગયા હતા. તે ગાયને જંગલમાં છોડી દીધી હતી. ચાલ હું તે વ્યક્તિના ઘરે જઈને તેની આર્થિક મદદ કરી લઉં. ધનથી અને પૈસાથી થોડીક મદદ કરી લઈશ તો બિચારાની જિંદગી થોડીક સુધરી જશે અને ગરીબીથી થોડીક રાહત મળી જશે. હવે તેવું વિચાર્યા પછી તે વ્યક્તિના ઘરે જવા નીકળી પડે છે. 2 દિવસોનો સફર કર્યા પછી તે ફરીથી એ વ્યક્તિના ઘરે પહોંચી જાય છે અને ત્યાં પહોંચ્યા પછી તે સંન્યાસીએ જોયું કે ત્યાં ખૂબ જ મોટું સુંદર એક આલીશાન ઘર હતું, જે દેખાવમાં ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું અને સામે ખૂબ જ મોટો ફળોનો બગીચો હતો, જેમાં ઘણા સારા મીઠા મીઠા રસીલા ફળો હતા. હવે તે શિષ્યા આ બધું જોયા બાદ વિચારે છે કે બની શકે તે દિવસે ગાયને લઈને અમે ચાલી નીકળ્યા અને એ જ કારણે તે ગરીબના ઘરે ગાયનો કોઈ સ્ત્રોત ના રહ્યો. જીવન વ્યાપન કરવા માટે તે વ્યક્તિ પોતાના ઘરને અને ખેતરને વેચીને ક્યાંક ચાલ્યો ગયો હશે. હવે તે શિષ્યા એવો વિચાર કરીને ત્યાંથી જવા નીકળી જાય છે, પણ જતા સમયે તે શિષ્યાને રસ્તામાં એ જ વ્યક્તિ સામે મળી જાય છે. તો તે એ વ્યક્તિને કહે છે, કદાચ તમે મને હજુ સુધી ઓળખી શક્યા નથી, પણ હું સારી રીતે તમને ઓળખી ગઈ છું. ત્યારે તે વ્યક્તિએ કહ્યું, ના શ્રીમતી, એવી વાત નથી. હું તમને કેવી રીતે ભૂલી શકું છું? તે દિવસે તમે મારા ઘરે આવ્યા હતા અને તમે વગર કહે ચાલી નીકળ્યા હતા અને એ જ દિવસે અમારી ગાય પણ ક્યાંક ચાલી નીકળી હતી. ત્યારે તે શિષ્યાએ તે વ્યક્તિને પૂછ્યું,
સારું, તમે મને એ બતાવો કે તમે ધનવાન કેવી રીતે બન્યા. ત્યારે એ વ્યક્તિ બોલ્યો કે એવું છે, જ્યારે મારી ગાય મારા ઘરેથી ક્યાંક ચાલી નીકળી તો તેના લીધે અમારી પાસે જીવન વ્યાપન કરવા માટે કંઈ પણ બચ્યું ન હતું અને અમે ભૂખના મારે તડપવા લાગ્યા. મારી પત્ની અને બાળકો પણ ભૂખના મારે તડપવા લાગ્યા. ત્યારે મેં મારું જીવન વ્યાપન કરવા માટે લાકડા કાપીને વેચવાનું શરૂ કરી દીધું અને તે જ લાકડા વેચીને થોડાક પૈસાનો બચાવ કર્યો અને પૈસાનો બચાવ કર્યા બાદ મેં મારા ખેતરમાં ખેતી કરી અને પછી તેમાંથી જે અનાજ આવ્યું તે વેચીને મેં મારા ખેતરમાં ફળોનો બગીચો બનાવ્યો અને આજે હું આ શહેરનો સૌથી મોટો ફળોનો વેપારી બની ગયો. પછી શિષ્યાએ કહ્યું, સારું, પણ આ કામ તમે પહેલાં કેમ ના કર્યું? કદાચ આ કામ પહેલાં કર્યું હોત તો તમારી ગરીબી પહેલાં જ ખતમ થઈ ગઈ હોત. ત્યારે તે વ્યક્તિએ કહ્યું, શ્રીમતી, જ્યારે અમારા ઘરે ગાય હતી ત્યારે હું ફક્ત એના પર જ આશા રાખતો હતો અને તેના કારણે હું કોઈ પણ કાર્ય નહોતો કરતો. પણ અમારા ઘરેથી જ્યારે ગાય ચાલી ગઈ ત્યારે મેં કાર્ય કરવાનું શરૂ કર્યું, મહેનત કરવાનું શરૂ કર્યું અને જીવનમાં મેં પહેલીવાર મહેનત કરી અને આજ એનું પરિણામ છે કે હું આટલો બધો અમીર છું. આટલું સાંભળીને તે શિષ્યા મનોમન વિચારવા લાગી અને કહેવા લાગી, પ્રભુ, તમારી લીલા અપરંપાર છે, એને કોઈ પણ સમજી શકતું નથી. ને હવે માતા પાર્વતી પાછા કૈલાસ પર્વત તરફ પ્રસ્થાન કરે છે. દોસ્તો, ઉમ્મીદ કરીએ છીએ આજનો આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. ચાલો મળીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.